ધાનેરા નગરપાલિકાએ ઊંઘમાંથી જાગીને ફાયર સેફટી મુદ્દે એક્શનમાં આવી છે। પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જૂના બસ સ્ટેન્ડ પાસેનું આખું શોપિંગ સેન્ટર સીલ કર્યું છે। જો કે એકાદ વર્ષથી આ શોપિંગ સેન્ટર ફાયર એનઓસી અને ફાયર સેફટી વગર ધમધમતું હતું। આ વાતનું બ્રહ્મજ્ઞાન થતાં જ આજે પાલિકાએ કહેવા ખાતર કાર્યવાહી કરી। અહીંયા મહત્વની વાત એ પણ છે કે ધાનેરામાં ઘણી હોસ્ટેલ ગોડાઉન શોપિંગ સેન્ટર પણ ફાયર એનઓસી વિના ધમધમી રહ્યા છે, જેમના પર કાર્યવાહી ક્યારે થશે એ તો ભગવાન જ જાણે। આજનો ધાનેરા નગરપાલિકા વિસ્તાર બસ સ્ટેન્ડ રોડ ઉપર એક શોપિંગ સેન્ટર આવેલું છે। એ શોપિંગ સેન્ટરના માલિક મહેમાન ગુલાબ હુસેન હાજી સુલેમાન, જેઓનું શોપિંગમાં ફાયર સેફટી ફાયર સુવિધા ન હોવાના કારણે અને ફાયર સર્ટિફિકેટ ન મળવાના કારણે એ શોપિંગને આજે નિયમાનુસાર સીલિંગ કામગીરી કરી છે। જે દુકાનદારો છે એ દુકાનદારોનો જે માલ સામાન છે એ માલ સામાન અંદર મુકાવી એમની દુકાનદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એવી રીતે પોલીસ તંત્ર અને નગરપાલિકા સાથે રહી અને આજે આ શોપિંગને સીલિંગ કામગીરી કરવામાં આવી છે।